તો હું જાઉં તા મળીએ પમદારે. ઓકે બાય. રોતી બોલા એવું ને એક ફોન માટે હવે લડશો બધા. ગાઈસ આજ જવાનું છે બહાર, તો રોટલી બોટલી ગરમ થઈ જાય, ચા બની છે જવાનું છે અમારે કચ્છમાં ગામડે. તો મળશું સીધા એકન પીવું આવવાનું કોઈ આવવાનું નહીં. હા રેલો આવવાનું તો રેલો આવું ફેટકાવું 1.5-2 કિલો પેટા તો સટકી કોણ ગાઈસ મારે જવાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. અને મારી વાઈફ તો સાફ કરશે બૂટ. તો જઈએ અમે, મળશું કાલની પમદાર સાંજે. કાલ વાજે તો બેસી આય મોડા રાત્રે મોડા આય બાબુને મૂકવા આવી આય મમ્મી લઈને આઈ લાગે. તો ગાઈસ ચીહુ વેલા આવતી રહી છે ઘરે. ખાલી લઈને આવતો રે. મારા કચ્છમાં જવાનું તો મળ્યા વગર સીધા જવું ભાઈ. કશું બહાર જવાનું એમ કીધું મેં. છે બાજુ બેટા એ બાજુ સારું સારું બનાવ્યું. કેમ દાળ ભાત મોહનથાળ કટલેસ કેટલું યાર અને લગન હા તો હું સમોસા તો પેલા કહી દે હું આલી જા ક્યારે. હા અજા પેલા ધોઈને ઘેર થી ઠેલો લઈ લે ને લીંબુ આખી. હા તો લઈ જાય આ ઠેલો તો હાલ દે પાછું. હા ધોઈ નો ઠેલો લેતા છે દો જલ્દી. હા ભરાઈ જા કે ધુવી તારો થેલો હાલ ને આયરો લઈ લો પાછું. આમ પેલો કોનો લાય હાલતા ઓલે એ તો પેલા વિનય નતો માલ દે બધું લાઈ જાય કોઈ ઢગલા કરી લે હાલ દઉ લે હું પણ કેમ કરા હું જઉં એનો રાખવા થાય કો તને. હા અને તાર ઊંઘો તુંગી ના ઊંઘો તો કોઈ નહીં કે હું તાર જોઈને ઊંઘો નહીં. હક લસી આદી પાછી આદી સારી ની રાખો ને મારા પર લેવા ગાય ખાત જવાનું છે બહાર. તો મળશે સીધા બપોરે આવા બસ સ્ટેન્ડે. તારે શું કરવા આવું? તો તૈયારી તો ફૂલ સર. ચમ તને એકલી ના ફાવતો તો હું જો એકલો રહેવા જાઉં. ચાલો હજી તો પાછો આવતો રહે હું. ના ના જવાનો ટાઈમ થઈ ગયો તો ચલો બેગ તૈયાર થઈ ગયું. દર્શન કરી દઈએ હરમન દાદાના હેરાચીમાં. જય હરમન દાદા દાદા. તો જો માં છોકરા હું તો દવાખાને જવું આવું હતા ના હું તું રે હું તો પાછો આવું કાલે. ના તારા ની માં છોકરા તું મારા ડાયો છોકરો નહીં. દોડી રાખો ને તાર મમ્મી કોઈક જરૂર હોય તો. હા હા તાવલે મેગી લેતા બસ. બીજું કોઈ લાવવું? ચોકલેટ. ઓકે થેન્ક યુ બાય. હા તું ફોન જો શાંતિથી. તો ગાઈસ હવે સીધા બસ સ્ટેન્ડ. બૂટ આપણે તૈયાર. તો હું જાઉં તા મળીએ પમદારે. ઓકે બાય. રોતી નહીં. વાસણ ધો શાંતિથી ટેન્શન ના લેતી. તો આવી ગયા તો મમ્મી હું જાઉં તા. જય માતાજી. જય માતાજી. પેડા લાવવાના પાકીટ જ તમે લઈ જાઓ. ઓકે જય માતાજી. પહોંચીને ફોન કર્યો હજી.
ફાઇનલ આપણે આવી ગયા છીએ રાપર. હવે મળશું સીધા સાંજે. જબરજસ્ત થાક લાગ્યો. 6 કલાકનો રસ્તો હતો. મારો ભાઈ વહેલા આવતો હતો. મને કીધા વગર એની સજાને મહેસાણા જઈ મળશે. તો મળીએ સીધા ગરબામાં. જબરજસ્ત થાક લાગ્યો. આરામ કરીએ, ચા બા પીએ. તો ફાઇનલ હવે ગરબા જોવાનું કેન્સલ કર્યું. થાક લાગી છે જબરજસ્ત. તો આઈડિયો કિલો લઈને આવતો રહ્યો મારો ભાઈ. હવે પક્કો પાછળ ચાલુ કર્યો. હવે કરશું હું થોડી વાર પહોંચી પછી સુઈ જઈશું. મારું પરફેક્ટ તો ગાઈસ હવે જોવા ગરબા જોવા જવાનું કેન્સલ. હવે કરીએ આરામ. કાલે તું જજે. તો બાય, ગુડ નાઇટ. આ ફોટો વિડીયો ગમે લાઈક કર્યો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી રામ.